વડોદરાના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પાડવામાં આવ્યું હતું કે સવારે 7 થી 1 વાગ્યા સુધી, ત્યારબાદ 4 થી 9 વાગ્યા સુધી જે ભારીદાર વાહનો હોય છે તે નહીં ચાલી શકતું. ત્યારે પોલીસની ટીમ દ્વારા જે યોગા સર્કલ છે તેની પાસે આ જે બસો છે તેને રોકવામાં આવ્યું છે. 1-2 બસો નથી, દૃશ્યમાં આપ જોઈ રહ્યા છો કે પોલીસની ટીમ દ્વારા જે બસોને તે રોકવામાં આવ્યું છે ને તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે કે તમામ જે બસો આ અહીંયાથી પસાર થઈ રહી હતી તેમની પાસે પરમિશન છે કે નહીં, કારણ કે વડોદરાના પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેના રૂલ્સ રેગ્યુલેશનના હિસાબથી જ ભારીદાર જે વાહનો છે તે વડોદરા શહેરમાં ચાલી શકશે. ત્યારે હજી જે પોલીસની પણ ખૂબ સરાહનીય કામગીરી છે કે જે અકસ્માત સર્જાતું હોય છે તેને લઈને કંઈક ને કંઈક આવી જાહેરનામું જે છે તે પાડવામાં આવ્યું હતું. ત્યારે હાલ 6:30 થઈ રહ્યા છે. ત્યારે 4 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી આ જે સમય છે તે આપવામાં આવ્યું હતું. તેના પહેલાં કોઈપણ ભારીદાર વાહનો જે પસાર થાય છે કે વડોદરા શહેરમાં ચાલતી હોય છે તેને લઈને શું થયું? 1000 રૂપિયા દંડ ભરીને પાવતી આપી છે એમને. પરમિશન વગર ગાડી ચલાવી હતી એટલે 1000 રૂપિયા દંડ ભરીને પાવતી આપી છે. એનો એમને મેસેજ આવ્યો છે અમારામાં. પરમિશન વગર એટલે પરમિશન લીધી નથી હજુ. સિટીમાં ચાલવાની પરમિશન લેવી પડશે ગાડી તો નહીં પરમિશન લીધી. પરમિશન વગર કેવી રીતે? હા, એટલે 1000 રૂપિયા લેવા આપણે પાવતી ફાડી છે 1000 રૂપિયાની. બિલકુલથી પોલીસની ટીમ જે છે તેમના દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જે પણ પરમિશન વગર જે ભારીદાર વાહનો ચલાવવામાં આવી રહ્યું છે તેના ઉપર દંડ પણ ફટકારવામાં આવી રહ્યું છે. એક બે બસ નથી, પરંતુ કહી શકાય કે 5 થી 6 બસો જે છે તે હાર યોગા સર્કલ પાસે જે પોલીસની ટીમ છે તેમના દ્વારા રોકવામાં આવી છે. તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં જે તમામ વાહનો છે તેને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. બસ આપ જોઈ રહ્યા છો, 1 2 3 નથી, 6 થી 7 જે બસો છે તેમના દ્વારા. તમારી પણ બસ છે આમાંથી? હા, એટલે અમારે એ છે જી, એમને જ વાત કરો. પરમિશન નથી લીધી આપે, કેમ કે પોલીસ કમિશનર દ્વારા તો જાહેરનામું આપવામાં આવ્યું હતું કે ન પહેલા કોઈ પણ ભારીદાર વાહનો ના ચલાવવામાં આવે. હા, એટલે શેઠના આવ્યા છે એ લોકો. જી, હા, એ લોકો ત્યાં જ છે. અકસ્માત જે સર્જાઈ રહ્યું હતું વડોદરા શહેરમાં, ક્યાંક ને ક્યાંક પોલીસની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે કે અકસ્માતનો જે દોર ચાલી રહ્યો હતો તેના ઉપર કેવી પણ રીતે અંકુશ લગાવવામાં આવે. ત્યારે આપ જોઈ રહ્યા છો બેન્કર્સની જે બસ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. સાથે જ 5 થી 6 થી વધારે જે બસો છે તેને પોલીસની ટીમ દ્વારા રોકવામાં આવ્યું છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેના પ્રમાણે જ આ જે કામગીરી છે પોલીસની ટીમ દ્વારા યોગા સર્કલ પાસે હાલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જે પણ વાહન ચાલકો છે, જે પણ બસ લઈને જઈ રહ્યા છે તેમની પાસે જો પરમિશન ના હોય તેના ઉપર દંડ પણ ફટકારવામાં આવી રહી છે. તમામ જે પોલીસની ટીમ છે તે ઉપસ્થિત છે. તમામ બસોને હમણાં રોકવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે પોલીસની ટીમ છે તેમના દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવતી હોય છે. આપણી સાથે જે ચેનલ હેડ છે કૌશલ ખાન તે પણ જોડાવા જઈ રહ્યા છે, તેમની સાથે જ વાત કરીશું. સર, જે અકસ્માતના કારણે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે જે ભારીદાર વાહનો છે તેમના માટે સમય જે છે તે નિર્ણય લેવામાં છે, ત્યારબાદ બી આ વાહનોને અત્યારે પોલીસે અહીંયા યોગા સર્કલ પાસે રોકી છે. સર, ગાયત્રી, ખૂબ સારી વાત છે કે વડોદરાના પોલીસ કમિશનર સુધી આ વાત પહોંચી, કેમ કે જે રીતે યમરાજ બનીને જે નંબરો ઘૂમી રહ્યા છે, આપને ખ્યાલ હશે થોડા દિવસ પહેલા જ 2 છોકરીઓનો જીવ આ ડમ્પર
ડમ્પરોએ લીધું હતું, જેના કારણે પરિવારમાં જી એક સર. માતમ છાવી ગયો હતો. જી સર. આ વડોદરા શહેરમાં સાંજની વાત કરીએ, આટલા મોટો બ્રિજ બનાવવામાં આવ્યો છે, અટલ બ્રિજ, છતાં પણ ત્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે. જી સર. ઘણી વાર આપણે જોયું છું કે જે બેફામ આ ડમ્પરિયા ફરી રહ્યા છે, બેફામ બસો ફરી રહી છે, કંઈક ને કંઈક લગામ લગાવવાની જરૂર છે. અને વડોદરા પોલીસ કમિશનર દ્વારા ખૂબ સારી કામગીરી આ કરવામાં આવી રહી છે, કેમ કે જે રીતે બસો ફરી રહી છે, જે રીતે ડમ્પરો ફરી રહ્યા છે, જી. આ એક દિવસ પૂરતું આ કામગીરી ના કરવી જોઈએ અને કાયમ માટે આ કામગીરી કરે તો ખરેખર પોલીસની કામગીરી દેખાશે. પણ જે રીતે અકસ્માતની ઘટનાઓ આપણે બી જોયું છે કે પંડ્યા બ્રિજ પર પણ ઘણી વાર અકસ્માતની ઘટનાઓ થઈ છે, ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જી સર. અટલ બ્રિજ પર આ અકસ્માતની ઘટનાઓ થઈ છે. તો આ દિવસે દિવસે જે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે જે નિર્દોષ લોકો છે એમનો જીવ જઈ રહ્યો હતો. કંઈક ને કંઈક પોલીસ કમિશનરે હવે એક્શનમાં આવ્યા છે અને જે આ બેફામ જે ગાડીઓ ચલાવી રહ્યા છે, ફોર વ્હીલર હોય, મોટી બસો હોય, ડમ્પરિયા હોય, એ તમામને હવે કંઈક ને કંઈક લગામ લગાવવાની જરૂર છે. અને આ એક વડોદરા પોલીસ દ્વારા એક સારી કામગીરી કહેવાય, કેમ કે જે રીતે ઘણા બધા લોકોએ પોતાનો દીકરી ગુમાવી છે, પોતાનો દીકરો ગુમાવ્યો છે, અને આ જે ડમ્પરો છે એક એક્સિડન્ટ કરીને ભાગી જાય છે ડ્રાઈવર અને નિર્દોષ લોકો મરી જાય છે. કંઈક ને કંઈક વડોદરા પોલીસ દ્વારા આ એક સારી કામગીરી છે. જે બિલકુલ સર, પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બી અહીંયા 1-2 બસ નથી, 5-6 થી વધારે બસોને આજે પોલીસ દ્વારા રોકવામાં આવ્યું છે સર. ઘણી વાર કાયદાનું કામ કરે છે, પછી આ બસનું પરમિટ હોય છે અને જે રીતે નિયમો બનાવ્યા છે કે આટલા ટાઈમમાં આટલા સમય સુધી બહારદારી જે વાહન છે એને પરમિશન નથી હોતી, છતાં પણ ટ્રાફિક પોલીસની નિગરાનીમાં આ વાહનો પ્રસાર થાય છે. ટ્રાફિક પોલીસની જિમ્મેદારી છે કે આ વાહનોને ડિટેન કરવામાં આવે. ટ્રાફિક પોલીસની જિમ્મેદારી છે કે આ વાહન પકડીને એને જપ્તી કરવામાં આવે. પણ આ કેટલાક ટાઈમથી નથી થઈ રહ્યું હતું અને જે કાયદો બનાવવામાં આવ્યો છે એ કાયદાનું બી પાલન નથી થઈ રહ્યું હતું, જેના કારણે હવે વડોદરા શહેરના પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે અને આ જાહેરનામું બહાર પાડ્યું છે. જી ગાય. જી આભાર સર. બિલકુલથી વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા જે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આજે બસને જે રોકવામાં આવ્યું છે, પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, તે છતાં પણ પરમિશન લીધા હતા કે આપણે પરમિશન માટે ડોક્યુમેન્ટ મેડમ આપેલા છે, પણ પરમિશન નથી મળેલી. હવે નથી મળી એ લોકોના સાઈડથી પ્રોબ્લેમ છે. તો એટલા દિવસ તમારે કોઈ ટાઈમ પિરિયડ તો કોઈને આપવો પડે ને કે 1 મહિનો તમે પરમિશન નહીં લો તો તમારી ગાડી અમે જમા કરીશું. પણ એવી કોઈ પરમિશન જ નથી આપતું. તો પરંતુ જે ભારીદાર વાહનો છે હા. તેના માટે સમય નિર્ણય કરવામાં આવ્યો છે કે આટલાથી આટલા સમયમાં જ તમે ચલાવી શકો. તો હવે આપણે કંપનીમાં અરજી કરવી પડશે કે તમે 7 વાગ્યા પહેલાં એમ્પ્લોયને બોલાવી લો ને રાત્રે 8 વાગ્યા પછી એમ્પ્લોયને છોડજો, એના પહેલાં છોડતા ના. એ ટાઈમ બિંગ કેવી રીતે માણસ નોકરી કરશે? આને લઈને આ નોકરિયાત માણસો છે. મારા સગા નથી, કોઈ લગનવાળું નથી. લગનની ગાડી હોય કે કોઈ ટૂરની ગાડી હોય તો ટાઈમ નક્કી કરીએ કે 10 વાગ્યા પછી નીકળશે. અમે ટૂરનો પણ ધંધો કરીએ છીએ. અમારી ગાડી ટૂરની રાત્રે 10 વાગ્યા પછી જ નીકળે છે. ભારદારી ગાડી અમારી એકલાની નથી ચાલતી, આ વિટકોસ ચાલે છે. એની ક્યાં પરમિશન છે? આને લઈને આપનું શું જોવું છે કે અત્યાર સુધી આપને પરમિશન નથી મળી? 21,000 રૂપિયા ભરેલામાં એમનું લખેલું નથી કે આ ટેક્સ ભરીએ છીએ, ટેક્સ, પેસેન્જર ટેક્સ. અમે કંપનીની ગાડી છે એટલે કંપનીનો ટેક્સ નથી ભરતા, પેસેન્જર ટેક્સ ભરીએ છીએ 21,000 રૂપિયા દર મહિને. ત્યાર પછી પણ આવું હેરાનગતિ કનડગતિ હોય તો કોઈ કામની નથી. જી બિલકુલથી તમામ જે વાહન છે તેના જે દંડ ફટકારવામાં આવ્યો છે તેના માટે તે અહીંયા ઉપસ્થિત છે અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમને સમય નથી આપવામાં આવ્યો, પરંતુ કંઈક ને કંઈક કહી શકાય કે આ જે નિર્ણય લેવામાં આવ્યું છે વડોદરા શહેર. શું કહેશો, આજે વાહનો આજે રોકવામાં આવ્યું છે, ખાસ કરીને જે વડોદરા પોલીસ કમિશનર છે તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ભારીદાર વાહનો સમય પ્રમાણે જ ચાલે તો સારું? આમાં એવું નથી મેડમ. આમાં કેવું છે કે કંપની જ્યારે છૂટે ત્યારે જ અમે એમને એમ્પ્લોયને એમની ઘેર પહોંચાડવાની અમે સેવા કરીએ છીએ. અને અમે કંપનીની અંદર અમે દરેક ગાડીઓના કાગળને બધું જ આલેલું છે અને અમે પરમિશન માટે એપ્લાય બી કરી છે, પણ અમને પરમિશન નથી હાલતા. હવે એના માટે અમે આ 15 તારીખે આવેદનપત્ર બી આલ્યું છે. એ ટાઈમે કોઈ મળવા જ નથી આવ્યું. અમે ઓછામાં ઓછા 6 કલાક ત્યાં બાકડે બેસી રહ્યા, આખું એસોસિએશન.
પછી તમે આજે અમને પરમિશન નથી આલતા અને રોજ ગાડીઓને 1000 દંડ લો, એ કઈ રીતના બેન અમને પરવડે? પરમિશન માટે શું સમસ્યા આવી રહી છે કે પરમિશનની અંદર અમે કાગળ બધા ગાડીને આલવા છતાં આ લોકો હજુ જાહેર નથી આલતા પરમિશન. આપ શું માંગ કરી રહ્યા છો? કારણ કે અમે અમને પરમિશન આલો ને, અમે કઈ ના પાડીએ છે. બિલકુલથી જે તમામ જે ભારીદાર વાહનો જે ચલાવવામાં આવે છે, ખાસ કરીને ઓફિસ સ્ટાફ માટે જે આ બસો છે તે ચલાવવામાં આવે છે, તેમને એક જ વાત કહેવું છે કે તેમને પરમિશન મળવી જોઈએ. પરમિશન માટે તેમને એપ્લાય કરી છે, પરંતુ હજી સુધી અમને પરમિશન નથી મળીને ડેલી બેસિસ પર જે દંડ છે તે ફટકારવામાં આવી રહ્યું છે. તો કેટલું યોગ્ય છે? તેમના એક જ માંગ છે કે તેમને વહેલી તકે પરમિશન આપવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વડોદરા શહેરના જે પોલીસ કમિશનર છે તેમના દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યું હતું નગરજનોના સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું હતું કે જે અકસ્માતનો દોર ચાલી રહ્યો, અકસ્માતમાં વધારો થઈ રહ્યો હતો, કેટલાક પરિવારે પોતાના બાળકને પણ ખોયું, તેનું જે તકલીફ છે તેને જોઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો હતું. કારણ કે જ્યારે પણ અકસ્માત થતું હોય છે, ડમ્પર હોય, બસ હોય, તેના કારણે થતું હોય છે. ને વારે ઘડીએ આપણે જોયું છે કે અક્ષર ચોકની વાત કરીએ, કપુરાઈ ચોકડીની વાત કરીએ કે અટલ બ્રિજની વાત કરીએ, ભારીદાર વાહનોના કારણે જે અકસ્માત સર્જાતા હતા અને ઘણા લોકોનો જે જીવ ગયું છે, તેના માટે જ આજે વડોદરા શહેરના પોલીસ કમિશનર છે તેમના આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમને આ જાહેરનામું જે છે તે બહાર પાડવામાં આવ્યું હતું કે સવારે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી જે ભારીદાર વાહનો છે તે ચાલી શકશે, સાથે જ જે સાંજે નહીં ચાલી શકે, સાથે જ સાંજે જે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી જે છે તે ભારીદાર વાહનો નહીં ચાલી શકે. ત્યારબાદ જે તેનું સમય છે તે નિર્ણય કરવામાં આવ્યું હતું કે આટલા સમયમાં જે ભારીદાર વાહનો છે તે ચાલે. તેને લઈને જ યોગા સર્કલ પાસે પોલીસની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. તેમને તમામ ભારીદાર વાહનોને રોકવામાં આવી રહી છે. છ થી વધુ બસ જે યોગા સર્કલ છે તેની પાસે હાલ પોલીસની ટીમ દ્વારા તેને રોકવામાં આવી છે અને તેને દંડ ફટકારવામાં આવી રહ્યું છે. પરંતુ બસ જે છે તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તેમને હજી સુધી પરમિશન નથી મળી, પરમિશનની તે રાહ જોઈ રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તે ઓફિસનું જે કામ કરતા હોય, ઓફિસ સ્ટાફને જે છોડતા હોય કે મૂકવા જતા હોય કે લેવા જતા હોય, તેના માટે જ આ જે બસો છે તે ચલાવવામાં આવે છે. પરંતુ ઓફિસનો ટાઈમ નિર્ણય જ હોય છે કે ડેલી બેસિસ પર મંડે ટુ ફ્રાઈડે ઓફિસ ચાલતું હોય. તેમનું પણ એ જ પ્રશ્ન છે કે અમને પરમિશન આપવામાં આવે, તેના પ્રમાણે અમે પરમિશન માટે બધી જ જે ડોક્યુમેન્ટ હોય કે જે પ્રોસેસ હોય તે કરવા માટે રેડી છે. સાથે જ જે પોલીસ કમિશનરે જે નિર્ણય લીધો છે તે પણ ક્યાંક ને ક્યાંક તમામ જે વડોદરાના નગરજનો છે તેમનું સુરક્ષા માટે કરવામાં આવ્યું છે. ત્યારે હાલ યોગા સર્કલ પર સર આજે જે વાહનોને બિલકુલથી જે વાહનોને રોકવામાં આવ્યું છે, આજે જે ભારીદાર વાહનો છે, પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં કેવી પ્રકારની કામગીરી છે? ખાસ કરીને આપણા વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રીનું જાહેરનામું છે કે સવારના 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને સાંજના 16:00 થી 21 વાગ્યા સુધી જાહેર ભારવાહક વાહનો વડોદરા શહેરમાં પ્રવેશ બંધ છે. અને કોઈ વાહનોને માનો કે કોઈ કામદારના વાહનો હોય, કંપનીના વાહનો હોય તો એને અગાઉથી મંજૂરી લેવી પડે છે. તો એ મંજૂરી લીધેલી હોય તો એને પ્રવેશ આપવામાં આવે છે. સ્કૂલના વાહનોને, કોઈ દવાખાનાના વાહનોને મંજૂરી આપવામાં આવે છે. તો જે વાહનોની મંજૂરી લીધી નથી તેને રોકડ દંડ અથવા મેમો આપવામાં આવે છે. ખાસ પોલીસ કમિશનર સાહેબના જાહેરનામાનું પાલન થઈ શકે એના માટેનું ખાસ આ ડ્રાઈવનું આયોજન કરેલું છે અને ડ્રાઈવની કામગીરી ચાલુ છે. પરંતુ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને જે પરમિશન છે વાહન ચલાવવાની તેનું નથી મળી રહ્યું અને પ્રોસેસમાં કંઈક ને કંઈક નહીં થઈ રહ્યું. એ વાત એકદમ માનવા લાયક નથી, કારણ કે જે અગાઉથી જ એને પરમિશન લીધેલી હોવી જોઈએ. પરમિશન ઘણા વાહન ચાલકો પાસે પરમિશન છે જ, પણ આજે માનો કે વાહન રોકવામાં આવે અને એમ કહે કે અમારે પરમિશન માંગવાની છે, તો એમ તો પરમિશન મળવાની નથી. એમાં કંપનીનો લેટર, તેના બસના તમામ ડોક્યુમેન્ટ, ડ્રાઈવરનું લાયસન્સ, એ બધા ડોક્યુમેન્ટ સાથે એને અરજી આપવાની હોય છે નાયબ પોલીસ કમિશનર સાહેબની ઓફિસે કારેલીબાગ ખાતે, અને અરજીના આધારે એને મંજૂરી આપવામાં આવે છે. બિલકુલથી પોલીસની ટીમ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી જે છે તે કરવામાં આવી રહ્યું છે કે
જે વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, સમય નિર્ણય કરવામાં આવ્યો હતો કે ભારીદાર વાહનો કયા કયા સમય પર ચલાવી શકશે અને ત્યારબાદ કોઈપણ કંપનીની ઓફિસની કોઈપણ બસ હોય જેમને પરમિશન લેવી છે તેનું પ્રોસેસ પણ જણાવ્યું હતું કે તેમને પ્રોસેસ કરવું પડશે, પરમિશન હશે તો જ તેમનો નિર્ણય સમયના વગર જ જે વાહન છે ભારીદાર રીતે વડોદરા શહેરમાં ચલાવી શકશે. પરંતુ યોગા સર્કલ પાસે પોલીસની ટીમ દ્વારા 6 થી વધુ જે બસો છે તેને પકડવામાં આવી છે, તેના પર દંડ ફટકારવામાં આવ્યું છે. ત્યારે બસ ડ્રાઈવર કે તેમના જે આગેવાનો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હજી સુધી તેમનું પ્રોસેસ જે છે તે કમ્પ્લીટ નથી થયું. ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના જે પોલીસ કમિશનર છે તેમને વડોદરા શહેરના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના હેઠળ આ જે કામગીરી છે પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.